રક્ષાબંધન પર બધા સિબલિંગ્સ સાથે મળવાનું થયું અને મારા સિબલિંગ્સ બધી જ જનરેશનના છે. મતલબ અમુક લોકો છે જે 2005 2006 વાળા છે, પછી વચ્ચેવાળા મારા જેવા 2000 2001 વાળા, અને પછી એના પાછળવાળા કે જે 2000 પહેલાના છે, મિલિયનર્સ વાળી. તો હવે આ બધી જનરેશન સાથે થોડી થોડી વાત ચાલતી હતી અને બધા રેન્ડમ ટોપિક પર વાત કરતા હતા. અને ત્યારે મને એક વસ્તુ સમજાઈ કે યાર આ સોશિયલ મીડિયાના ફોમો એ છે ને, ફિયર ઓફ મિસિંગ આઉટ, બહુ બધું વેરવિખેર કરી નાખ્યું છે. એના પાછળ લોકો એટલા ગાંડા થયા છે કે જે વસ્તુ મારે ક્યાંય રિલેવન્ટ જ નથી, જેની સાથે મારે કોઈ લેવા દેવા જ નથી, એ વસ્તુ પાછળ એ લોકો ખર્ચા કરે છે. જેમ કે હું ચા પીવાવાળી માણસ છું, ટી લવર પર્સન, કે જેને માચા સાથે કોઈ લેવા દેવા જ નથી, અને મને કોઈ માચા આપે તો હું પીવું પણ નહીં. કેમ? મને નથી સૂટ થતું, મને નથી પસંદ. પણ આ લોકો જે વસ્તુ નથી ઇરિલિવન્ટ, જેમ કે મારી માટે માચા છે, એવી રીતે એ લોકોની જે ઇરિલિવન્ટ વસ્તુઓ છે એ બધા પાછળ ખર્ચા કરે છે, ખાલી લેવાની, દેખાવા માટે. સોશિયલ મીડિયાનો ફોમો ના રહેવો જોઈએ કે ભાઈ બધાએ કર્યું હું રહી ગઈ કે હું રહી ગયો, એવું ના લાગવું જોઈએ. બસ આ રહી ગયોના ચક્કરમાં વગર કામના ખર્ચા કરે છે. આ સોશિયલ મીડિયાનો ફોમો છે. તમારું શું કહેવું છે આ બાબતે? કહેજો મને. આ હતો हर रोज का एक किस्सा बाय यामिनी में. आज का किस्सा मिलते हैं अगले वीडियो में. तब तक के लिए स्टे ट्यून, स्टे कनेक्टेड विद मी.